વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ જોયું પાઠની અંદર કે તેરી હે જમી પ્રાર્થના ગીત હતું એ લીધું હતું. પછી આપણને સમયને એ બધું પ્રોબ્લેમ હતો. હવે બીજો પાઠ આપણે ધોરણ 8ની અંદર ઈદગાહ ઈદગાહ પાઠ છે એ આપણે શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં તમારે આ પાઠ વાંચવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, હિન્દી છે એ અઘરું નથી, એકદમ સહેલું છે, માર્ક પણ સારા આવશે, પણ ખાસ તમે વાંચજો. વાંચ્યા પછી તમે આ પાઠ હું અહીંયા જે તમને ગુજરાતીની અંદર ટ્રાન્સલેશન કરીને આપું છું એટલે તમને ખૂબ મજા આવશે. અને બીજું કે સ્વાધ્યાય પોથી પૂરતી જવાની સાથે આ કામ કરજો એટલે તમને કદાચ ટેસ્ટ લેવાની હોય ને તોય તમે સારી રીતે ટેસ્ટ આપી શકશો. એટલે ખાસ કરીને તમે આ બધા પાઠો જે ચલાવવું એનું સ્વાધ્યાય પોથીની અંદર ખાસ પૂરવાનું ભૂલતા નહીં. અને તમને લોકોને જે ધોરણ 8માં પત્રલેખન, નિબંધ, કહાની અને વ્યાકરણ એ મેં તમને ઓનલાઈન અગાઉ મૂકેલું છે. એ તમારે નોટની અંદર જેટલા મળે એટલા નિબંધો, નવનીતની અંદર પણ હશે અને બુકની અંદર ત્યાં અમુક નિબંધો આપ્યા છે. તમારી પાસે નિબંધ માળા હોય તો નિબંધ માળામાંથી પણ ગોતીને લખજો. ખાસ કરીને હવે અત્યારે તો તમારે કોઈ પણ નિબંધ જોવે ઓનલાઈન યુટ્યુબ ઉપર સર્ચ કરો એટલે તરત મળી જશે. એટલે નિબંધ, પત્રલેખન ને કહાની ખાસ લખજો. અને આપણે જો મળીએ તો આપણે પાછા તમને બધી રીતે સમજાવશું. જે નહીં મળતા હોય એ પણ કરાવશું. પણ ખાસ કરીને બુક અને સ્વાધ્યાય પોથી તમારે ઘરે અત્યારે ખોટા ટીવીની અંદર કે બીજે સમય નહીં બગાડતા, નહીં તો તમે 8મા ધોરણમાં છો તો તમને આગળ જતાં તકલીફ પડશે. એટલે ખાસ તમે નોટ અને સ્વાધ્યાય પોથી કરજો. ધોરણ 10ની અંદર આપણા અહીંથી પાસ કરીને આગળ ભણવા માટે અમુક લોકો તો સર્વિસ, હરેશ સર ને બધા છે સર્વિસ કરવા માંડ્યા. તો હિન્દીની પરીક્ષા 10માની દેવા આવ્યા હતા એ લોકો બધા. એમ તમારે પણ જો અત્યારથી ધ્યાન રાખો તો પછી 10મા પછી તમે ગવર્મેન્ટની અંદર હિન્દી તમારે પાસ કરવું ફરજિયાત છે. તો મારો 10મા ધોરણનું 100% રિઝલ્ટ આવ્યું. કારણ કે એને 5મા ધોરણથી આપણે એવી રીતે ટ્રેન કરીએ છીએ કે આગળ સુધી તમને કોઈ તકલીફ ન પડે. એટલે હું કહું એટલું તમે કરશો તો તમને આગળ જતાં પણ આ જ વસ્તુ છે. 5મા ધોરણની જ કહાની આવવાની છે અને 5માના જ નિબંધોના. તમે જેમ આગળ જાય છો એમ લખાણ વધુ આવશે, બાકી વસ્તુ તો એની જ રહે. એટલે ખાસ કરીને આમાં ધ્યાન આપજો. એટલે તમે આગળ પરીક્ષા વખતે જો 10મામાં બધા જ વિદ્યાર્થીઓ પાસ થયા 100% રિઝલ્ટ હિન્દીનું. કારણ કે પહેલેથી આપણે એને ટ્રેન જ એવી રીતે કરીએ છીએ કે આગળ જતાં એને મુશ્કેલી ન પડે અને પરીક્ષા આપે એટલે પાસ જ થઈ જાય. એટલે અહીંયા આ પાઠ છે ખૂબ સરસ છે, જો સમજવા જેવો. અહીંના લેખક છે પ્રેમચંદ. હિન્દી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર, જેને આખા ભારતની અંદર જેને પોતે રાષ્ટ્રીય શાયર તરીકે જેવી રીતે આપણે જે ગુજરાતીની અંદર ઝવેરચંદ મેઘાણી છે એમ હિન્દીની અંદર પ્રેમચંદ છે પોતે. એની જેટલું ચરિત્ર ચિત્રણનો બાદશાહ પોતાને કહેવામાં આવે છે પ્રેમચંદને. આની જેવું કોઈ ચરિત્ર ચિત્રણ કરી ન શકે. ચરિત્ર ચિત્રણ કે તમે આ પાઠ વાંચો ને તો એ વ્યક્તિ તમારી સામે આવે અને ચરિત્ર ચિત્રણ કહેવાય. હીરો હિરોઈન હોય ને, આપણે પિક્ચર જોઈએ તો હીરો હિરોઈન હોય એમ જે પ્રેમચંદ છે એ પોતે જે લખતા હોય ને એ તમે વાંચો એટલે એ તમારા આંખ સમક્ષ એ વ્યક્તિ આવે અને ચરિત્ર. આની જેવું ચરિત્ર ચિત્રણ પ્રેમચંદ જેવું કોઈ કરી શકે નહીં. અને હિન્દી સાહિત્યમાં એણે એટલી બધી અને પોતે ફ્રીડમ ફાઇટર જેવું કામ કરેલું છે. એણે જેલની અંદર બેસીને કહાનીઓ લખી છે અને દેશ માટે એણે એટલી બધી કહાનીઓ લખી હતી કે અંગ્રેજ લોકો ભડકી ગયા હતા અને એની કહાનીઓ બાળી દીધી. છતાં પણ એની કહાની એટલી બધી સરસ હોય કે એની ઉપરથી જેટલા ઉપન્યાસ હતા એની ઉપરથી ધારાવાહિક આવેલી છે, પછી એના પિક્ચર પણ ઉતરેલા છે. અને તમે વાંચો એટલે તમને ખૂબ મજા આવે, એ મૂકવાનું મન ન થાય. એનું જે ઉપન્યાસ હતું ગોદાન, ગો વત્તા દાન, ગાયોનું દાન, એ રીતનું હતું. અને ગામડાનું જે એને ચરિત્ર ચિત્રનું ઉપન્યાસ વાંચો જ્યારે મોટા થાવ અને આ સમય મળે ત્યારે ખાસ ગોદાન વાંચજો. એટલે પ્રેમચંદ છે એ પોતે ખૂબ જ હિન્દી સાહિત્યના મહાન લેખક જેને કહેવામાં આવે. એને નહોતી ખબર કે ઈદગાહ હું આ જે પાઠ આ કહાની કે લખું છું તો હું રાતોરાત અમર થઈ જાત. આ એની અમર કહાની છે ઈદગાહ. એક સરસ મજાનું એને ગામડાનું ચિત્રણ કરેલું છે આ કહાની અંદર.
અને બધા જ લોકોને આ કહાની ગમે છે અને વાંચવી અને બીજાને સમજાવવી. હવે અહીંયા પ્રેમચંદજીએ જે કીધું છે કે એનો જન્મ 1880 और निधन 1936. उपन्यास सम्राट प्रेमचंद का वाराणसी लम्ही नामक गांव में हुआ था. उनका बचपन का नाम धनपत राय था. आरंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे. बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे. मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्हें सरकारी नौकरी त्याग देनी पड़ी. गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है. उनकी कहानियां मानसरोवर भाग 1 થી 8 संकलित है. साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा अंश पत्रिकाओं का संपादन किया था. प्रेमचंद की भाषा बोलचाल की निकट की है. હવે આપણે કહીએ ને કે તળપદી ભાષા આપણે કહીએ એમ હિન્દીની અંદર ઉર્દુમાં પણ લખતા, પણ એની ગામડાના લોકો સમજી શકે એવી ભાષા હતી એટલે એ ખૂબ પ્રખ્યાત થયા. એ પ્રગતિવાદી જે હતા એમાં પોતે ઘણી બધી એને કહાનીઓ લખી અને હંસ પત્રિકા જેવી રીતે આપણે છાપા આવે છે એમ આપણે અઠવાડિયામાં કે એક વખત એ પત્રિકાઓ છે એ આજની તારીખમાં તે એની પત્રિકાઓ છપાય છે અને લોકો વાંચતા હોય છે. હવે આની અંદર કહાનીની અંદર શું છે, જો આપણે આખો પાઠ નથી લેવો, હું તમને આખો પાઠ એનું ટ્રાન્સલેશન કરીને ગુજરાતીમાં સમજાવી દઉં છું અને તમે ખાસ પહેલાં વાંચજો અને પછી મારો વિડીયો જોશો તો તમને ખૂબ સમજાશે. ईदगाह प्रेमचंद की अमर कहानी है. कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है. जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है. इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की विवेकपूर्ण बुद्धि मता प्रकट होती है. पाठगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाता है. હવે આપણે જુઓ તમે વિદ્યાર્થી બાળક છે એ બાળક હોય છે, બહાર જાય તો એને બધું ખાવા પીવાનું મન થાય, આ લઈ લઉં, રમકડા લઈ લઉં, આવું બધું થાય એમને. પણ એનો ત્યાગ કરીને જ્યારે એ એની દાદી સાથે જે એનો પ્રેમ હોય એ અહીંયા બતાવે છે. હવે અહીંયા તમે જુઓ કે એની શરૂઆત જ પ્રેમચંદ એવી રીતે કરે કે તમે જાણે પિક્ચર જોતા હો. रमजान के पूरे 30 रोजे के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात है. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है. मानो संसार को ईद की बधाई दे रहा. गांव में कितनी हलचल है. ईदगाह जाने की तैयारियां हो रही. किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दौड़ जा रहा है. किसी के जूते कड़े हो गए, उनमें तेल डालने के लिए तेली के पास भाग जाता है. जल्दी जल्दी बैलों को सामने पानी दे ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी. હવે ઈદગાહ એટલે જ્યાં ઈદની નમાઝ કરવામાં આવે એ જગ્યા. હવે અહીંયા તમે જુઓ કે હામિદ છે એ નાનો બાળક છે, એના મા બાપ છે એ નાનપણમાં તે હેઝે એટલે કે કોલેરાની કે એવી બીમારીમાં મૃત્યુ પામ્યા. દાદી સાથે હતા, એકદમ ગરીબ માણસ. હવે ઈદનો સમય છે, બધા બાળકો છે એને એમ કે પહેલાંના સમયની અંદર જુઓ કે મેળામાં જવું એટલે બાળકો માટે ઉત્સાહનો સમય કહેવાય અને જે વસ્તુ છે એ મેળામાં જ મળતી. આપણે અત્યારે જોઈએ તો બધું મળે એમ એ સમયમાં મળતું નહીં. મેળામાંથી લોકો ખરીદી કરે. આજે આપણે જે મીઠાઈ ખાવી હોય અત્યારે ખાઈ શકીએ, એ સમયની અંદર મેળામાં જ મીઠાઈ મળતી, વસ્તુઓ મળતી. એટલે બાળકો ખૂબ ઉત્સાહ હોય. રમકડાઈ ત્યાં જ મળતા. મીઠાઈ ખાવી હોય તો એ સમયે તે વર્ષમાં એક વખત. એટલે બધા ખૂબ ઉત્સાહી હતા. એટલે અહીંયા કીધું ને કે બધાને ગામડામાં હોય, ગરીબ માણસ હોય તો બટન તૂટી ગયા હોય એ હરખા કરતા હોય. પહેલાં કાંઈ પાલેસ નહોતા એટલે બૂટ છે એ ખરાબ થયા હોય તો ઘાણી હોય જ્યાં પહેલાં બળદથી ઘાણી કરતા, ત્યાં જઈને બૂટને તેલ લગાડી દે એટલે ઢીલા થઈ જાય. આવું બધું સરસ મનોહર દ્રશ્ય આપ્યું છે પ્રેમચંદ. હવે બધા લોકો એ કે આપણે મેળામાં જઈએ તો શાંતો પડી જાય, તો ગામડામાં ગાય ભેંસો હોય તો એને બધાને ચારો બારો નાખે છે કે આપણે સાંજ સુધીમાં આવીએ. તો બધા બાળકો છે એ ખૂબ ઉત્સાહિત હતા, બધા લોકો જતા હતા. પણ આ હામિદના દાદી છે એની પાસે 3 પૈસા ખાલી, 6 પૈસા કાંઈ નહોતું. એટલે એની દાદી કહે છે કે આ નગોડી ઈદ કોણે બનાવી? ગરીબો માટે ઈદ હોય કે સામાન્ય દિવસ બધું સરખું, કારણ કે કાંઈ નથી, ફૂટી કોડી નથી, અનાજ નથી, કાંઈ નથી. એટલે એના દાદીને ખૂબ દુઃખ થાય છે. અને બાળક છે એ પછી પૈસાવાળો એક ગરીબ હોય એને ઉત્સાહ તો હોય જ તે. એટલે હામિદ છે એ પોતે જવા માટે ખૂબ જીદ કરે છે. દાદી એને મોકલે છે પણ એને જીવ ન ચાલતું કે એ કે બધાની સાથે હોય છે, મારા છોકરા સાથે કોણ હોય સાથે,
એટલે છતાં એને મોકલે છે, 3-4 પૈસા આપે છે સાથે, એ કે હાલે તું આ કંઈક ભાગ લઈને ખાજે. હવે બધા લોકો છે એ બધા બાળકોની બધા ખૂબ ઉત્સાહિત હતા. પહેલાં કાંઈ ચાલીને જ બધે જવાનું, એટલે બધા લોકો બધા ખૂબ આગળ નીકળે છે. હવે હામિદ કેવો હતો, એક સિર પર એક પુરાની टोपी है जिसका गोटा काला पड़ गया है फिर भी वह प्रसन्न है. अभागिनी अमीना अपनी कोठरी में बैठी रोई रही है. आज ईद का दिन और उसके घर में दाना नहीं है. इस अंधकार और निराशा में वह डूबी जा रही है. किसने बुलाया था इस निगोड़ी ईद को. હવે અમીના છે એ પોતે આવી રીતે વિચાર કરે છે કે આ નાની એવી જાન છે, બિચારો હાલી જાય, પગમાં ચપ્પલ નથી, પગમાં છાલા પડી જશે, ખૂબ એને ચિંતા થતી હતી. એટલે છતાં પણ એ પોતે દાદીને કહે છે તુમ ડરના નહીં અમ્મા, મેં સબસે પહેલે આવુંગા. એટલે બધા બાળકો છે એ બધા તમે જુઓ તો બધા ચાલવા મળ્યા, આગળ દોડીને થઈ જાય, પાછા બેસે, પાછા આગળ. હવે શહેર આવ્યું. શહેરની અંદર જોઈએ તો બાગ બગીચા હોય, સરસ મજાની હોસ્પિટલો હોય, બધી દુકાનો હોય, આ બધું શહેરની શરૂઆત થઈ. એટલે બધા લોકો છે એ લોકો सहसा ईदगाह नजर आई. इमली के घने वृक्षों की छाया में नीचे पक्का फर्श है, उस पर झाजिम बिछी हुई है. रोजेदारों की पंक्तियां एक के पीछे एक न जाने कहाँ तक चली गई. यहाँ कोई धन और पद नहीं देखा. इन ग्रामीणों भी वजू किया है. पिछली पंक्ति में खड़े हो गए. कितना सुंदर संचार. હવે ઈદમાં જુઓ તમે, બધા નમાજ પડે તો બધા જ એક સાથે નમે, પાછા ઊભા થાય, એટલે કોઈ સંચાલન ન હોય, પણ છતાં પણ બધા લોકો સરસ રીતે ઈદની નમાજ કરતા હોય છે. ઈદની નમાજ પૂરી થાય એટલે બધા લોકો છે એ લોકો બધાને ગળે મળે, પછી બધા મેળાની અંદર જાય, બધું ખરીદી કરે. હવે આ હામિદ છે એ બિચારો બધા લોકો છે કોઈક રમકડાની દુકાને જાય, કોઈક રસગુલ્લા ખાય, કોઈક શરબત પીવે, કોઈ ચકડોળમાં બેસે. હવે આની પાસે તો પૈસા બચારા પાસે ક્યાં હતા, 3-4 પૈસા હતા. એટલે એણે તરત બધા છોકરાઓ હતા બચારો પોતાનું મનને મનાવી લે કે આવા ચોકડોળમાં બેહીને કે સમય પસાર ન કરાય, કે એવા ખોટા પૈસા વ્યા જાય. એટલે ખાતો નથી, પીતો નથી, આખો દિવસ એ ફરે છે. પણ એના ભાઈબંધોય તે અને રમકડા બધા ખરીદે હતી કે આવા રમકડા થોડા લેવાય, આ રમકડા લીધા, હાથમાં લીધું ને તૂટી જાય, આપણા પૈસા તો પાણીમાં વ્યા જાય, આવું પોતે મનમાં વિચારે છે. એટલે કોઈ બધા મીઠાઈ ખાય, કોઈ હામિદ આગળ આગળ ચાલે છે. હવે એ એક પોતે એક દુકાનદાર પાસે જાય છે, ત્યાં લોખંડની બધી આપણે કે ને ઘર વખરી વસ્તુ હોય, ચીપિયા, વાસણ, આ તે, સાણસી, આ તે, ત્યાં જાય છે. એણે એક ચીમટા એટલે ચીપિયો જોયો. તો ઓલાને કીધું ભાઈ આ ચીમટો કેટલાનો, આ ચીપિયો કેટલાનો? તે કે ભાઈ 6 પૈસાનો આવશે. એ વખતે ચલણની અંદર આ નાના हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे और वह आगे बढ़ गया ताकि दुकानदार की घुड़कियाँ न सुनने. लेकिन दुकानदार ने घुड़कियाँ ही नहीं दी, बुलाकर चिमटा दे दिया. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है, फिर शान से अकड़ता हुआ सांगियों के पास गया. હવે તમે જો એની પાસે 3 પૈસા હતા, ઓલો 6 પૈસા કહેતો હતો. એટલે આવું બાળક હતો કે ભાઈ 3 પૈસામાં દેવું હોય દે, નહીતર કાંઈ નહીં, નહીતર આ હાલે આપણે. એટલો નાનો બાળક કેટલું સમજુ. બધા બાળકો મશ્કરી કરે છે, ચીપિયો ખંભે રાખીને જાય કે જાણે કે સાધુ મહાત્મા નીકળ્યો હોય. પોતે એક પણ વસ્તુ ખાધી નહીં અને એને ચીપિયો લીધો. હવે નાની જાન છે, એકદમ નાનો બાળક છે, ઘરે જાય છે. અમીનાએ જોયું એ કે તું આ ચીપિયો શું કામ લાવ્યો હોય, કે તે કાંઈ ખાધું નહીં, પીધું નહીં, કોઈ એના ભાઈબંધોએ એને ન પૂછ્યું. એ હામિદ પોતે પણ વિચારે કે બધા કામ હોય ત્યારે કે હામિદ કરે, નાસ્તો કરવાનો હોય ત્યારે કે મને પૂછતા પણ નથી. આવું પણ એ પોતે મનમાં વિચારે છે. એટલે એના દાદીએ કીધું કે એને પણ નહોતી ખબર. એટલે એને કીધું કે તને બસ આ જ વસ્તુ મળે મેળામાંથી, બીજું કાંઈ વસ્તુ જ ન મળે. એટલા માટે ખીજાણા. પણ જ્યારે હામિદ એ શબ્દો બોલે છે કે દાદી તું સવારમાં રોટી બનાવતી હો છો અને ચૂલામાંથી તું કાઢ ત્યારે તારા હાથ બળી જતા હોય છે, હું કાયમ જોઉં છું તમારા હાથ દાજી જાય છે. એટલે મને એમ થયું કે દાદી માટે જો ચીપિયો લઈ લઉં, ચીપિયો લઈ લો તો મારા દાદીને કાયમ માટેનું આ કામ સરળ થઈ જાય. એટલે આ નાનો બાળકો હોય તો કેટલું સમજવું, એને દાદી પ્રત્યે કેટલો પ્રેમ તમે વિચારો. અને પછી દાદી પણ એને ગળે લગાડીને રોવે છે કે આખો દિવસ તું ભૂખ્યો રહ્યો અને મારી માટે તે એટલું બધું બલિદાન આપ્યું. એટલે તમે વિચારો કે નાનું બાળક હોવા છતાં આ ઈદગાહ પ્રેમચંદનું હકીકતમાં ખૂબ સરસ કહાની
અને એક દિલ સ્પર્શી જાય એવી ઈદગાહ। અહીંયા सरस में बुढ़िया का प्रेम क्रोध तुरंत स्नेह में बदल गया, बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा, इतना जबरदस्त इससे उस हुआ कैसे होगा। अमीना का मन गदगद हो गया, वह रोने लगी, दामन फैलाकर हामिद को दुआ देती जाती थी और उसके आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिर जाती थी। એટલે વિદ્યાર્થી મિત્રો પાઠ વાંચજો, મુહાવરા કરજો અને આ કહાનીને તમે કોઈ પણ શીર્ષક પણ આપી શકો છો। બીજું કે તમને અહીંયા જે શબ્દાર્થ સમાનાર્થી શબ્દો છે અને વિરોધી શબ્દ છે એ ખાસ કરજો અને મુહાવરા કહાની છે નીચે આપી છે એ ખાસ વાંચજો। ઘણી વખત પાઠ હું તમને કહાની આપી એ જ પૂછાય એ મહત્વનું નથી, આની અંદર તમને પાઠ આધારિત કહાની પણ પૂછે, પછી પરીક્ષા વખતે એમ ન કહો રાજુ સર આ તો આપણે હલાવી નથી, એમ નહીં, પાઠની અંદર જો આપી છે रूपरेखा के आधार पर कहानी पूर्ण कीजिए। एक नगर, बे दोस्त, एक ही बालक के लिए दावेदार। आ 5મા ધોરણની कहानी है, खास वाँचो અને સ્વાધ્યાય પોથીની અંદર બધા પ્રશ્નો જે આપ્યા છે એ પૂરજો। અસ્તુ, આભાર, થેન્ક યુ।